નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું ગુલબર્ગ સોસાયટીની સામે ચાલી છે એમાં આવેલો છું કે અહીંયા આ લોકોને કેવું આવ્યું છે કે એમને પ્રાથમિક સુવિધા જે જોઈતી હોય છે એ અત્યારે નથી મળી. પાણી, ગટર, રોડ એ બધું જે આ લોકોને જોઈએ પણ એ લોકો નથી મળતું. અહીંયા સાવણમાં આપણે એ પણ આવ્યું છે કે રોડ બરાબર નહોતું, જેના કારણે રોડ બનેલું પણ નહોતું, જેના કારણથી અહીંયા ખાડા ટેકરા બહુ વધારે હતા અને એક કે બે વ્યક્તિ અહીંયા પડી બી ગયા છે. એમના હાથ પણ ભાંગ્યા છે, પગમાં પણ વાગે છે, એમના ટાંકા રોડ પણ થઈ છે, ટાંકા પણ થયા છે અને રોડ પણ નાખવામાં આવી છે. અત્યારે બેન છે એમની સાથે જ્યારે આપણે વાત કરીએ. બેન, આપનું જણાવશો? આપ ચાલીનું નામ જણાવો. ચાલી ગુલબર્ગ સોસાયટીના સામે કાચા છાપડા છે અમારા. આ લોકો 1 વર્ષ થઈ ગયું છે. ગયા પહેલા મહિનાની અંદરમાં આ લોકો ખોદકામ કરીને રવણ ભવન કરીને ગયા. પછી આ બાઈ ગીતાબાઈની કઈ ચાલ કહેવાય, ગીતાનગરની ચાલીવાળાઓ જોર જબરથી પોલીસની આખી કાંડ ઉતારી કરી અને અમારા છોકરાઓનો ઝેર જક્ષ કાપીને એમની ગટરોની લાઈન મોટી લખાઈ અને અત્યારે અમારી ગટરો દબાઈ ગઈ છે. અને અત્યારે વરસાદ આવે, પાણી પડે તો અમારા છોકરા પડીને હેઠા પડે, કોઈને હાથ ભાગે, કોઈને પગ ભાગે. તો આ લોકો સરકાર અમારા સામે કોઈ જોતું નથી. આ લોકો એમનું કાર્ય કરીને બેસી ગયા છે. અત્યારે મારો ખુદનો છોકરો ટીઆઈજીની અંદર નોકરી કરીને આવતા છોકરો પડી ગયો લપસીને, તો 10 લાખ રૂપિયા હાથનું ઓપરેશન કર્યું. હાલના અંદર છોકરાના હાથના અંદર સ્ટુડિયો છે. તમને ના હોય તો હું તમને બતાવું અભિયાન. પણ તમે લોકો છે તમારી કાર્ય કરીને બેસી ગયા. આ તમે ગુલબર્ગ ગીતાનગરવાનું તમે બહુ જ સાંભળો છો, પણ અમારા ગરીબોનું કોઈ સાંભળતું નથી. તો અમારા ગરીબોના છોકરાઓ પર કરે, અમારા ગરીબોને કોઈ સગવડ જ નથી, કોઈ જાતની અમને સગવડ નથી સાહેબ. અત્યારે તમે બેન કેટલી વખત અહીંયા ચાલીવાળા રજૂઆત કરી છે અધિકારીઓને, બધાને, કોર્પોરેશનમાં અધિકારીઓ કરી, પણ કોઈ અમારું સાંભળતું નથી. શું કહે છે એ લોકો? કે આ જોઈને જતા રહે, સાંભળીને જતા રહે, કોઈ અમને જવાબ નથી આલતા. અત્યારે સાંભળવામાં આવ્યું છે કે અહીંયા સવારે પાણી જે આવે છે એ પણ ગંદુ આવે છે. ગટરનું પાણી પહેલા પીવાના અંદર આવે છે, પછી ચોખ્ખું પાણી થાય. પહેલા તો ગટરનું જ પાણી, સાંજે બી પાણી આવે તો ગટરનું જ આવે. પહેલા નળની અંદર જેવું પાણી આવે એ વાસુ લે છે. તો અમે ચલો ચલાયા કે અમારું કોઈ સાંભળતું નથી. તો પછી અમે કોને સંભળાવવા જઈએ? મોટા આવે છે અમને કહેવા માટે, એટલે કે હા થઈ જશે. અત્યારે ગીતાનગર વાળાનું જ વધારે ચાલે છે. અમારે તો સાપડા વાળાનું કશું જ નથી ચાલતું. ગીતાનગર વાળા જરા ફોન કરે એટલે ગીતાનગર વાળાની આખી પોલીસની લપણ દબાઈ જાય ને અમારા ગરીબ ઘરવાળા ગબડે બિચારો કઈ બોલી ના શકે. એટલે અમારા સાથે બહુ ત્રાસ છે. ગીતાનગર જે સોસાયટી છે પાછળ, એનો રસ્તો અને તમારો રસ્તો બંને સાથે જ છે? ના, એ લોકોનો રસ્તો કલાપીનગર છે. ખાલી 10 નંબરનું દવાખાનું અંદર છે, એમાં 10 નંબરની બસ જ આવતી હતી. બીજું કોઈ વસ્તુ ના. એ લોકો સાધનો રમત લઈને નીકળે. અમારા બાળકો છે, છાપડા છે, નાના બાળકો તો રોડ પર રમવાના જ ને, તો એમને મરજીથી સાધનો લઈને નીકળે. છોકરામાં ઠોકે કે આમને પેદા કરીને ગંદુ બોલીને જાય. પાછા ગંદુ બોલીને જાય, વળી રેલી બોલીને જાય. તો અમે સાંભળીએ કેવું કરીએ? અત્યારે જે પ્રમાણે તમે સાંભળ્યું, રોડ આવો જોઈએ સર. હવે તો આરસીસી રોડ આવે. ગીતાનગર વાળાને કહી દેવાનું કે શાંતિથી તમારે નીકળવું હોય તો આ રસ્તો તમારા માટે, ન કે તમારા પાછળ રસ્તો છે સાચો છે. બસ તમે તો ખુદ કહી દીધું. અત્યારે જે પ્રમાણે બેને વાત કરી કે અહીંયા રોડના કારણે રોડ અત્યારે બરાબર બનેલો નથી. રોડ હવે છે બી નથી આમ કહીએ તો બી ચાલે, કેમ કે રોડ નથી બનેલું, જેના કારણે અત્યારે આ અવારનવાર દિવસોમાં દુર્ઘટનાઓ થતી હોય છે. પણ જેના કારણથી ઘણા લોકોને શારીરિક પણ નુકસાન થઈ રહ્યું છે. અને આ લોકોને અત્યારે પાણી પણ બરાબર નથી આવતું. અને જે આવે છે એ પણ પાણી ગટરનું આવે છે. પીવાનું પાણી પણ અત્યારે એમને વ્યવસ્થિત નથી આવતું. તો લોકોને જે પ્રાથમિક સુવિધા સરકાર દ્વારા મળવી જોઈએ એ તો મળતી જ નથી. કેમેરામેન હિતેશ મેન્સેરિયા સાથે વિશાલસિંહ તંવર, ધ પિલ્લર ન્યૂઝ.